આપણો ભારત એ લોકશાહી દેશ છે એવું કહીએ છીએ, તો આ લોકશાહી દેશની અંદર લોકશાહી અને આ લોકશાહીને જીવંત રાખનાર ચાલો મતદાર વિશે માહિતી મેળવીએ, એટલે કે લોકશાહી અને મતદારની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, લોકશાહી વિશ્વના કોઈ પણ દેશમાં જ્યાં લોકશાહીનું મહત્વ છે ત્યારે મતદારનું મહત્વ વધારે હોય છે, કારણ કે મતદાર છે એ પોતાનો મત નિષ્ઠાપૂર્વક પોતાની કોઠાસૂઝપૂર્વક આપે છે, જેના કારણે જ લોકશાહી છે એ જીવંત રહે છે. એટલા માટે જ લોકશાહીમાં મતદાર છે એ મહત્વનું સ્થાન ધરાવે છે. આપણા દેશમાં વિદ્યાર્થી મિત્રો સાર્વત્રિક એટલે બધાને અધિકાર છે, અને પુખ્ત મતાધિકાર, પુખ્ત એટલે એક ઉંમર આપણા બંધારણની અંદર નક્કી કરવામાં આવી છે કે જેના કારણે આપણે પુખ્ત મતાધિકાર એને કહીએ છીએ, કે વ્યક્તિ જ્યારે પોતે 18 વર્ષ પૂરો કરે છે ત્યારબાદ જ એને મત આપવાનો અધિકાર મળે છે, જેને કારણે એમ કહી શકાય કે આ પુખ્ત મતાધિકાર છે. વિદ્યાર્થી મિત્રો, 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું, હવે 18 વર્ષનો થઈ ગયોનો મિનિંગ એવો નથી કે વ્યક્તિ છે એ મતદાન કરી શકે, પણ એ વ્યક્તિએ પોતાનું નામ છે એ આ મતદાર યાદીમાં નોંધાવેલું હોવું જોઈએ, અને જેનું નામ આ મતદાર યાદીમાં નોંધાવેલું હોય તે વ્યક્તિ જ મતદાન કરી શકે છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે વ્યક્તિ પુખ્ત વય ધરાવતો હોય, એટલે કે 18 વર્ષ પૂરા કરી લીધા હોય પણ મતદાર યાદીમાં જો એનું નામ નોંધણી ન હોય તો એ વ્યક્તિ છે એ મતદાન કરી શકતી નથી. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિ નાદારી નોંધાવી ન હોય તેમજ કોઈ પણ ડોક્ટર દ્વારા એને માનસિક રીતે અસ્થિર જાહેર કરેલો ન હોય, કારણ કે માનસિક પુખ્ત વય ધરાવે છે પણ માનસિક રીતે અસ્થિર છે, કે જેને આપણે ગુજરાતી ભાષામાં ગાંડા કહીએ છીએ, તો આવી અસ્થિર મગજની વ્યક્તિ પણ છે, ભલે ભારતનો નાગરિક છે, પુખ્ત વય ધરાવી શકે છે, તો પણ એ મતદાન કરી શકતી નથી. એટલે કે જેણે નાદારી નોંધાવી ન હોય, માનસિક રીતે અસ્થિર ન હોય, પ્લસ મતદાન યાદીમાં પોતાનું નામ નોંધણી કરાવેલું હોય તેવો પ્રત્યેક ભારતીય નાગરિક છે એ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, પછી ગમે જાતિનો હોય, ગમે ધર્મનો હોય, કે ગમે ત્યાં ભારતની અંદર વસવાટ કરતો હોય, એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મતાધિકાર પ્રાપ્ત કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, શિક્ષણનું ઓછું પ્રમાણ, ગરીબી અને આવી અનેક બાબતો વચ્ચે પણ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર દ્વારા બંધારણે મતદાર ઉપર વિશ્વાસ મૂક્યો છે, કારણ કે આપણા બંધારણના ઘડવૈયાઓને એવો વિશ્વાસ હતો કે ભારતનો દરેક પુખ્ત વય ધરાવતો મતદાર છે એ ભલે એનું શિક્ષણ ઓછું હશે, ગરીબ હશે, કે કોઈ પણ સમસ્યા વચ્ચે પોતે રહેતો હશે, છતાં પણ એ પોતાનો મતદાન કરી અને આ લોકશાહીને જીવંત રાખશે એવો વિશ્વાસ એ લોકોએ મૂકેલો છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે કોઈ પણ ધર્મના હોય છતાં પણ એ મતદાન તો કરી જ શકે છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે, કે કોઈ પણ વ્યક્તિ છે એ ફક્ત એક જ મત આપી શકે, એકથી વધારે મત આપી શકતો નથી. વિદ્યાર્થી મિત્રો, મતદાન કરવા જ્યારે મતદાર જાય છે, ભારતીય નાગરિક જાય છે, ત્યારે કોઈ પણ જાતના લોભ, લાલચ કે ડર વગર, કોઈના પણ ડરમાં આવીને, કોઈ પણ લાલચ લઈ, લોભ રાખ્યા વગર જ્યારે મતદાન કરવું એ આપણા દરેક ભારતીય નાગરિકની ફરજ છે. અને મતદાર છે જો એ વિદ્યાર્થી મિત્રો પોતે જાગૃત હશે તેમજ પોતાની ફરજ પ્રત્યે સભાન હશે તો લોકશાહી છે જીવંત રહી શકે. ને મતદાર એવો જ હોવો જોઈએ કે જે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ લોભ, લાલચ, ડર વગર મતદાન કરે અને પોતે જાગૃત બનીને પોતાની ફરજ પ્રત્યે સભાન રહે એવો જ મતદાર હોવો જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણની અંદર ભારતનું જે બંધારણ ઘડવામાં આવ્યું છે તેમાં દરેક નાગરિકને જ્ઞાતિ, ધર્મ, જાતિ, શિક્ષણના ભેદભાવ વગર મતદાનનો અધિકાર એમાં આપવામાં આવ્યો છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.
ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો લોકશાહીમાં મતદાન કરવાનું એ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, કારણ કે મતદાન થાય અને જો એ ન્યાય રીતે પારદર્શક રીતે ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવે, મતદાન દેવામાં આવે તો આ પ્રક્રિયા છે એ ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. આપણા દેશમાં વિદ્યાર્થી મિત્રો સાર્વત્રિક મતાધિકાર છે, એટલે કે દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર છે, પણ બાબત એટલી જ યાદ રાખવાની છે કે એક તો એ પુખ્ત વય ધરાવતો હોવો જોઈએ, ત્યારબાદ નાદારી નોંધાવેલી ન હોવી જોઈએ, એ અસ્થિર મગજનો ન હોવો જોઈએ અને સાથે સાથે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તો જ એ આ મત અધિકાર ધરાવે છે. અને મતદાન છે, મતદારનો અધિકાર હોવા ઉપરાંત આપણને અધિકાર મળ્યો છે, ભારતના નાગરિક છીએ કે આપણે મતદાન કરી શકીએ. આ ઉપરાંત મતદાન કરવું એ આપણી ફરજ પણ છે, કારણ કે દરેક નાગરિક જો ઘરમાં મતદાન નહીં કરે ને એમને બેસી રહેશે તો લોકશાહી છે જીવંત રહી શકશે નહીં. એટલે જે રીતે મતદાન કરવું એ આપણો અધિકાર છે, તો એ જ રીતે આપણી ફરજ પણ નિભાવવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દરેક મતદારે પોતાના અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ કે તમે જ્યારે પુખ્ત વય ધરાવો છો તો તમારા નામની યાદી આ ચૂંટણીમાં કરાવવી જોઈએ. ત્યારબાદ દર 5 વર્ષે જ્યારે મતદાન થાય છે એમાં આપણે આપણી ફરજ સમજીને એ આપણા અધિકારનો આપણે ઉપયોગ કરવો જોઈએ, તો જ આપણા સંસદ ભવનની અંદર યોગ્ય પ્રતિનિધિઓ આવશે અને આ યોગ્ય પ્રતિનિધિઓ દ્વારા સારું શાસન કરવામાં આવશે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ.